આ જંગલી રીંગણીના રોપા છે. આની માથે ગ્રાફ્ટિંગ કલમ વાળીને ખેડૂતને આપવાનું. આ જે જંગલી પૌધાના મૂળિયાનો વિકાસ તમે જુઓ, કુલર ફિટ કરી અને બધી પ્રોસેસ કરેલી છે. આ 12 મહિનાનો છે આ રોપો. નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું બાવળિયા ગોરધન અને અમારી યુટ્યુબ ચેનલ દેવાંશી ડેરી ફાર્મમાં બધા ખેડૂત મિત્રોનું સ્વાગત છે. તો ખેડૂત મિત્રો, આજે આપણે આવી ગયા છીએ ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં, જે આપણે વિનુભાઈની મુલાકાતે આવી ગયા છીએ. જે કલમવાળી રીંગણી કે એની આપણે માહિતી સંપૂર્ણ વિડીયોમાં દેવાના છીએ. તો વિડીયોમાં એન્ડ તક બન્યા રહીજો. તો આપણે વિનુભાઈને આપણે પહેલાં તો એમનું સરનામું પૂછશું અને ગામ, તાલુકો, મોબાઈલ નંબર વગેરે આપણે પૂછશું. વિનુભાઈ, તમારું એડ્રેસ આપી દો. મારું નામ સોલંકી વિનુભાઈ રસિકભાઈ છે. મારું ગામ કરમંદિયા છે, તાલુકો મહુવા, જિલ્લો ભાવનગર. ને મોબાઈલ નંબર છે 8153 9096 05. તો વિનુભાઈ, તમે આ જે અત્યારે ગ્રાફ્ટિક કહેવાય, જે આપણે કલમવાળા રીંગણીના રોપા જે બનાવો છો, એ કોઈ પણ ખેડૂત મિત્રોને બનાવવો હોય તો અત્યારે તમે ઓર્ડર લેવાનું તમારે અત્યારે હાલમાં ચાલુ છે? હા, હવે અમે એવું છે, ખેડૂતને જે વેરાયટી બનાવવાની હોય એ વેરાયટીનું અમને બિયારણ આપે અને બુકિંગ કરાવે. એ પછી અમે 90 દિવસે ખેડૂતને રોપો તૈયાર કરીને પગાડી. 90 દિવસ રોપો તૈયાર કરવામાં તમારે લાગે છે? 90 દિવસ જેવો સમય. અને જે ખેડૂત મિત્રોને જે વેરાયટી તૈયાર કરવી હોય એનું બિયારણ દેવાનું? બિયારણ આપે એટલે અમે એને ગ્રાફ્ટિંગ કરીને આપી દઈએ 90 દિવસે. તો ખેડૂત મિત્રો, તમે આ જોઈ શકો છો, તે આ એમની નર્સરી છે અને આની અંદર એ રોપા તૈયાર કરે છે અને 90 દિવસની અંદર રોપા તૈયાર થાય છે. તો વિડીયોમાં આપણે આગળ બતાવશું કે આમાં શું શું પ્રોસેસ વિનુભાઈ કરે છે. એ આપણે આગળ વિડીયોમાં બન્યા રહીજો. આપણે સંપૂર્ણ માહિતી દેવાના છે અને કઈ રીતના એમને રોપા તૈયાર કરેલા છે એ પણ બતાવશું. તો વિડીયોમાં બન્યા રહીજો. તો ખેડૂત મિત્રો, વિડીયોમાં બન્યા રહીજો. આપણે જે આ જો વિનુભાઈને આપણે જંગલી પૌધા તૈયાર કરેલા છે એ આપણે બતાવશું આગળ વિડીયોમાં. તો વિનુભાઈ, આ રોપા રહ્યા એ તમારે અત્યારે આ શેના રોપા છે? આ જંગલી રીંગણીના રોપા છે. આની માથે ગ્રાફ્ટિંગ કરવાનું થાય. અને આ તમારે રોપો તૈયાર થઈ જાય પછી તમે જે કઈ વેરાયટી આપે ખેડૂત મિત્રો, એનું કલમ કરો, બરોબર? કલમ વાળીને ખેડૂતને આપવાનું. તો આ તમારે આ કેટલા દિવસના અત્યારે આ જંગલી પૌધા કેટલા દિવસના થયા? 60 દિવસના થઈ ગયેલા છે. 60 દિવસના થઈ ગયા. અને આપણે હવે આ ગ્રાફ્ટિંગ કરવા યોગ્ય છે. આ રોપો છે તો એને અહીંથી ગ્રાફ્ટિંગ થઈ જશે. અહીંથી આને અત્યારે તમારે ગ્રાફ્ટિંગ કરવું હોય એટલે આને અહીંથી કટિંગ મારી અને આપણે જે કાંઈ વેરાયટી હોય એનો કલમ કરવાની. કલમ કરીને આ તમે ખેડૂત મિત્રો જોઈ શકો છો, આ જે જંગલી પૌધાના મૂળિયાનો વિકાસ તમે જુઓ. આનું ખાસિયત શું શું હોય છે વિનુભાઈ, એ બધા? હવે આની ખાસિયતમાં એવું છે, આનો મૂળનો વિકાસ બહુ સારો હોય. ખોરાક જમીનમાંથી 10 કે 15 ફૂટ ઊંધેથી ખોરાક ખેંચીને જે ઉપરની વેરાયટી હોય એને આપ્યા કરે અને રોગ જીવાતનું એવું પ્રમાણે બહુ ઓછું રહે. અને આ છોડની તંદુરસ્તી એવી છે, મૂળનો વિકાસ એટલો છે એના કારણે. તો વિનુભાઈ, આપણને જે આપણે તમે કલમ કરેલા રોપા છે એ અમે તમે ખેડૂત મિત્રોને બતાવો અને એના ભાવતાલ અને જે કંઈ ખાસિયત હોય એ બતાવો. આ એક રોપો છે એ 15 રૂપિયામાં તૈયાર થાય છે. ખેડૂત મિત્રો, તમે જોવો છો ગ્રાફ્ટિંગ કરેલા. આ અત્યારે તૈયાર હજી કલમ કરી. આને કેટલા દિવસ થયા કલમ કરી? અને 3 દિવસ થયા. જે આ 20 દિવસ પછી નીકળશે. આ હજી ખેડૂત મિત્રોને 20 દિવસ પછી આપવાના રહેશે. આ તમે બધા રોપા બતાવો. આ કલમ કરેલા ઓર્ડરથી અગાઉ 3 મહિના અગાઉ બુકિંગ કરવાનું રહેશે. આ હજી કલમ કર્યા એને 2-3 દિવસ થયા છે. અને વિનુભાઈ, આ રોપાની આપણે પ્રાઇસ શું હોય છે? એક રોપાના 15 રૂપિયા. એક રોપાના 15 રૂપિયા. કોઈ પણ ખેડૂત મિત્રોને લેવા હોય તો તમારે એડવાન્સ બુકિંગ કેટલું આપવાનું રહેશે? રોપાના માનો કે 50% રકમ અત્યારે આપવાની, 50% જ્યારે રોપાની ડિલિવરી થાય. જ્યારે રોપાનું બુકિંગ કરે ત્યારે 50% આપવાના રહેશે અને બીજા ડિલિવરી કરો ત્યારે. અને જે કોઈ ખેડૂત મિત્રોને અહીંયા રોપા તૈયાર થઈ જાય પછી ખેડૂત મિત્રો લેવાના પોતે જાતે આવીને લેવાના રહે કે તમે ડિલિવરી કરી? ખેડૂત ઈચ્છે તો વાહનથી અમે ડિલિવરી કરાવી દઈએ જે તે વિસ્તારમાં. તો પણ એ 15 રૂપિયાથી અલગ રહે ને? હા, 15 રૂપિયાથી અલગ. ખેડૂત મિત્રો, 15 રૂપિયા સિવાયના જે કોઈ ખેડૂત મિત્રોને
ડિલિવરી કરવી હોય ઘરે પોતે પોગાડવા હોય તો એ ભાડું અલગ દેવાનું રહેશે, બરોબર છે ને? અને અહીંયા આવીને લઈ જાવ હોય જાતે આવીને તો પણ લઈ શકે. તો ખેડૂત મિત્રો આપણે જે આ વિનુભાઈનો જે આ તમે જોઈ શકો છો આ બધું તૈયાર કરેલી એમને આ વિનુભાઈએ તમારે આની અંદર આમાં શું શું સુવિધા કરેલી છે એ ખેડૂત મિત્રોને જરાક માહિતી એક નેટ હાઉસ છે, એક પોલી હાઉસ છે. વાતાવરણ મેન્ટેન કરવા માટે પોલી હાઉસની જરૂર પડે અને એક નેટ હાઉસ. આમાં તમારે આ ઠંડક રાખવા અત્યારે તમારામાં કેટલા -ડિગ્રીની હવે અત્યારે 25 થી 27 જેવું તાપમાન રહે એનું આની અંદર. ટૂંકમાં એટલું મેન્ટેન રાખવાનું રહેશે, નકર આ રોપા તૈયાર નથી થતા, એવું થાય. તો આ તમે ખેડૂત મિત્રો જોઈ શકો છો આ તે જે કાંઈ રોપા રહ્યા એ જંગલીના છે આની અંદર બતાવે, અને આ રીતનું વિનુભાઈએ બધું આયોજન કરેલું છે. અને જે કોઈ ખેડૂત મિત્રોને રોપા બુકિંગ કરાવવા હોય એ અત્યારે બુકિંગ વિનુભાઈ કેટલા દિવસથી બુકિંગ શરૂ કર્યું છે તમે? 30 દિવસ થઈ ગયેલા છે. 30 દિવસથી બુકિંગ શરૂ થઈ ગયું છે. અને જે કોઈ ખેડૂત મિત્રોને બુકિંગ કરાવવું હોય એ અત્યારે બુકિંગ 3 મહિના પછી રોપા મળશે. અને રોપાની કિંમત તો પહેલાં બતાવી દીધી કે 15 રૂપિયા રાખેલા છે. અને જો કોઈ ખેડૂત મિત્રોને અહીંયા આવી અને પહેલાં વિનુભાઈની મુલાકાત લેવી હોય અને નર્સરી જોવી હોય તો પણ આવીને મુલાકાત કરી શકે છે. તો આપણે જે જંગલી પૌધો છે એ વિનુભાઈ તમારે બીજે થોડોક કઈ બાજુ રાખેલો છે? આપણે તમે ઓલો જે રોપો કહેતા વાત કરતા એ અહીંથી થોડોક આગો છે. તો વિડીયોમાં આ બિના રહેજો, એ પણ બતાવશું. તો ખેડૂત મિત્રો આ વિનુભાઈએ જે અંદર કુલિંગ જે રોપા કલમ કરેલા રાખવાનું છે પોલી હાઉસ એની અંદર આ જે કુલિંગ ફિટિંગ તમે સિસ્ટમ જોઈ શકો છો આવી રીતે ફિટિંગ કરેલું છે. આની અંદર આપણે જે નાનું કુલર આવે એની ઘોડે આની અંદર પાણી પડવાનું ચાલુ છે. એક ટાઈપનું કુલર જ છે. નજીક રહ્યું કે નહીં આની અંદર આપણે તમે જોવો છો બધાને અનુકૂળતા રહે આમ ગણો ને તો આની અંદર પાણી અવર જવર ચાલુ જ રહેશે. આવી રીતનું કુલર ફિટ કરી અને બધી પ્રોસેસ કરેલી છે. તો ચાલો આગળ આપણે વિડીયોમાં બિના રહીજો, આપણે જંગલી પૌધો બતાવશું. તો વિનુભાઈ તમે આ રોપો શેનો છે? તમે જંગલી રીંગણી છે, આનું નામ ટર્કી બેરી છે. આની માથે આપણે ગ્રાફ્ટિંગ કરીએ છીએ રીંગણી. આ જે આપણે રોપા તૈયાર કરો એક રોપો છે આ 12 મહિનાનો છે. આ રોપો 12 મહિનાનો થઈ ગયો અને આનો બિયારણ લઈ અને આને તમે આની માથે તમે રોપાની કલમ કરો છો, બરાબર ને? ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો આ થડની વેરાયટી રહે, મતલબમાં ગ્રાફ્ટિંગમાં આનું થડિયાનો ભાગ આનો હોય છે. મૂળનું કામ કરે આવી રીતના આને ફૂલ આવે છે અને આવા ડોડવા હોય છે. આનું બિયારણ લઈ આ જંગલી પૌધો કહેવાય છે. તો આવી રીતે આના બિયારણ લઈ અને વિનુભાઈ તૈયાર કરી આની તમે હાઈટ પણ જોઈ શકો છો. હાથો છોકરો પણ એથી પણ મોટી છે. તો વિનુભાઈ કોઈ પણ ખેડૂત મિત્રોને ઓર્ડર કરે એટલે તમે તમારો જે કાંઈ પ્રોસેસ હોય બધી સંપૂર્ણ રીતે માહિતી આપજો. અને એક વખત ખેડૂત મિત્રોને ફેરથી મોબાઈલ નંબર આપી દો, જેથી મોબાઈલ નંબર છે 8153905005 ને બીજો નંબર છે 7359041050. આ વિનુભાઈનો નંબર છે. તો કોઈ પણ ખેડૂત મિત્રોને કાંઈ પણ માહિતી જોતી હોય તો ફોન કરી અને ફોન કેવા ટાઈમે ખેડૂત મિત્રોને કરવો એ પણ જરાક કહી દો. એટલે ખેડૂત મિત્રો ફોન તો ચાલુ જ હોય, ફોન ચાલુ ગમે ત્યારે કરે તો કરી શકે, બરોબર. તો ખેડૂત મિત્રો આ હતી ગ્રાફ્ટેડ જે રીંગણની કલમવાળી રીંગણાની વાત. અને આજનો વિડીયો આપણે અહીંયા જ સમાપ્ત કરશું. અને આવા નવા વિડીયો જોવા અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, જેથી આવી અવારનવાર માહિતી મળતી રહે. આવા નવા વિડીયોમાં મળતા રહીશું. ત્યાં સુધી લઈશું રજા. જય જવાન, જય કિસાન.